સ્વામિનારાયણ હરે. વડી વડોદરા શહેરમાં પૂર્યા જે પરચા મહારાજ, તે લેખે ન આવે લખતા એમ કર્યા જનના કાજ. જણ જણ પ્રત્યે જૂજવા વળી પરચાનો નહીં પાર. કયા ન જાય કોઈથી એવા થાય ચમત્કાર. હેત જોઈ હરિજનના પ્રભુજી થયા પ્રસન્ના. નિત્ય પ્રત્યે નર નારીને આપે દયા નિધિ દર્શનના. હજી વડોદરા શહેરની સ્વામી की ઘણી બધી વાતો છે, હો અપાર વાતો છે. ભગવાનના ભક્તોના સ્નેહ જોઈને ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે અને મહારાજ પરચા પૂરે છે. એવી સહજાનંદ સ્વામીની સામર્થ્ય છે. નિષ્કુળાનંદ સ્વામી કે જેને સાંભળવે ખુમારી ચડી જાય, હો ખુમારી, એવા પરચા છે. એક બ્રાહ્મણ વડોદરામાં જેનું નામ સદા શિવ, એક વાત તો આપણે સાંભળી ગયા, હવે એની પર્સનલ એની વાત આવે. સદાશિવ એની દીકરી ઉમૈયા, એના ઉપર મહારાજની બહુ દયા. દીકરી હતી, છોકરી. ધારણા થાય, સમાધિ કરી અને મહારાજના ધામમાં જાય અને ત્યાં જઈ અને પોતે કે ક્યાં જઈ આવી, શું જોયું, બધી જગ્યાએ જાય. હો એ કેવી મજા હશે. ધામમાં જાઉં ધામમાં જાય, સ્વર્ગ જાઉં તો સ્વર્ગ માટો મારી આવે, કેવું સ્વર્ગ છે, ત્યાં દેવતાઓને મળી આવે. કૈલાસમાં જાઉં તો કૈલાસમાં ભોલાનાથ તપ કરે છે, ત્યાં આંટો મારી આવે સમાધિથી. હો વૈકુંઠમાં જી આવે, ગોલોકમાં જી આવે, શ્વેતદીપમાં જી આવે, અક્ષરધામમાં જી આવે. જઈ આવીને બધા ધામના નામ લે. આ વખતે આટલા ધામ જોયા અને આ ધામ આવું છે ને આ ધામ આવું છે ને, આવી બધી વાતો છે ત્યાંની, આવું બધા આશ્ચર્ય છે ને, આવા ચમત્કાર છે ને, ત્યાં આવું સુખ છે ને. અને ત્યાં ભગવાનના દર્શન કરી આવે. અને શ્રીજી મહારાજ પણ પાછા બોલાવે, હો ઉમૈયાને. હા, એક દન કહી એમાં નાથ, આજ જમશો અમે તારે હાથ. કે ઉમૈયા, આજે તારે હાથે અમારે જમવું છે, માટે તું ઘરે જા, સરસ મજાની રસોઈ બનાવ. બીજું કાંઈ નહીં બનાવવાનું, કેળાનો રસ અને રોટલી. કેરીનો રસ તો ખરો, કેળા ફળીનો રસ બનાવ્યો તમે કોઈ દી ઘરમાં? કેળાનો રસ, સરસ મજાના પાકેલા કેળા હોય ને, 4 ચીરીએ કરીને સુધા નાખવાને, એને સમજા ને, ઝીણે ઝીણે હાવ. પછી મેં ખાંડ નાખવાની, મિક્સ કરવાનું, થોડું ઘી નાખવાનું, મેં મિક્સ થઈ જાય, થોડી એલચી નાખવાની, કેળાનો રસ અને રોટલી સરસ મજાનું સમજા ને, ઈ જમવું હોય મહારાજ કે અમને. હો ઈ બનાવજે. ઉમૈયા સમાધિમાંથી જાગી અને મહારાજના કહેવા પ્રમાણે સરસ મજાની કૂણી કૂણી રોટલી બનાવી અને કેળાનો રસ બનાવ્યો. રસોઈ તૈયાર થઈ, ભગવાન પધાર્યા અને પ્રગટપણે જાણે મહારાજ આવ્યા હોય ને પ્રત્યક્ષ ભાવથી એવા એ ભગવાન શ્રીહરિ જમ્યા. ઘરના બધા મનુષ્યોને મહારાજે દર્શન પણ દીધા. હો મહારાજ કે આજે ઈચ્છા થઈ ગઈ ઉમૈયાના હાથે જમવાની, એટલા માટે આવ્યા હતા. કે હો એવા ભગવાન. બધાને એમ થયું કે પ્રગટ ભગવાન પધાર્યા છે. જમ્યા પછી પણ મહારાજ ઘરમાં કેટલીક વાર રોકાણા, એ મજાની વાતો કરી સત્સંગની, 4 ઘડી સુધી રોકાણા. અને પછી મહારાજ કે હવે અમે જાશું. પછી ગયા તો ગયા, ગામમાં ક્યાંય દેખાણા નહીં. બધાને આશ્ચર્ય થયેલું છે. ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ, આ તો પરચો દીધો અમને. હો પ્રેમ જોઈ અને ભગવાન છે ને ભાવનાના ભૂખ્યા છે. હો ભોજનના ભૂખ્યા નથી, ભગવાન પ્રેમના ભૂખ્યા છે. વળી એક દિવસની વાત કહું સાંભળજો તે વિખ્યાત. કરી સમાધિ ઉમૈયા બાઈ
આવી હરી બિરાજતા ત્યાંય કરી દર્શન બેઠી છે પાસ નિરખ્યા નાથ ને હૈયે હુલાસ. પછી તો મહારાજ આ પૃથ્વી પર હતા ને ત્યારની કેટલીક વાતો. મહારાજ ગઢડામાં હોય, ક્યારેક વડતાલ હોય, ત્યાં ભોગી જાય સમાધિ કરીને. ત્યાં મહારાજના દર્શન કરે. સભામાં બેઠા હોય તો આમ બેસી જાય. હો, આ તો સમાધિમાં આવે ભાઈ. બેસી જાય, મહારાજના દર્શન કરે, વાતું સાંભળે. ઉમૈયા મહારાજને કીધું કે મહારાજ કંઈક પ્રસાદી દો ને પ્રસાદી લ્યો. ભગવાનના હાથનું સ્પર્શેલી કોઈ પણ વસ્તુ, પછી ભલે માટીનો લાડુ હોય, સમજ્યા કે નહીં, પ્રસાદી કહેવાય. વસ્ત્રનો ટુકડો હોય, લાકડાનો ટુકડો હોય, ગમે તે હોય, આ પૃથ્વી ઉપર ભગવાન પધારે અને એના સ્પર્શેલી વસ્તુનો મહિમા બહુ જબર છે. આપણે અક્ષરભૂણ બનાવ્યું જુઓ ને, અહીંયા છે ને મોટા મંદિરમાં, હે કેટલી વસ્તુની સાચવડી કરી રાખી છે. ભગવાનને સ્પર્શેલી ધારી હોય, અંગમાં ટોપી પહેરી હોય, પુસ્તક હાથમાં લીધું હોય, એના હાથની સ્પર્શેલી વસ્તુનો મહિમા બહુ બતાવેલો છે. ઉમૈયા કે મહારાજ કંઈક પ્રસાદી આપો કે. પછી મહારાજ જમતા હતા, સમજ્યા ને, ભાતના ભોજન જમીને મહારાજ ચડું કર્યું, હાથ મુખ ધોયું. પછી એક રૂમાલ હતું મહારાજ પાસે, એ રૂમાલથી હાથ લોયા. પછી રૂમાલ છે ને ઉમૈયાને આપી દીધું. લે, તારે પ્રસાદી જોઈ છે ને, ખાવાનું કાંઈ નથી દીધું, રૂમાલ દીધો. ઉમૈયા ખુશ થઈ ગઈ. મહારાજ કે આ પૂજા કરવા કામ આવશે, ખાવાની વસ્તુ તો ખાઈ જાય ને, આપણે પૂરું થઈ જાય. આ તો રૂમાલ આખી જિંદગી કામ આવે. ઈ રૂમાલ ઉમૈયા સમાધિમાંથી લઈ આવી અને જાગીને જોયું તો પોતાની પાસે રૂમાલ. કેટલાક હરિભક્તો આ રૂમાલ જોયું છે. હો, હરિભક્તો કે આ તો રૂમાલ રાખતા ના, ક્યાંથી આવ્યો બાઈ તારે હાથ. કહે ઉમૈયા સમાધિમાં આપ્યો ગઢડે લાવી હું અહીં. જો મહારાજ ગઢડામાં હતા, મારે જમતા હતા ને ત્યાં આવીને બેસી ગઈ. હવે સમાધિમાં આવે તો એને કોણ ના પાડે? આમ તો જવા નથી કોઈ. સમાધિ વાળા મંદિરમાં ઘૂસી જાય. મહારાજે મને પ્રસાદ આપી છે. હરિભક્તો કે આ તો હંમેશા ઘણી વાર મહારાજના હાથમાં રૂમાલ જોયું છે. એટલે મહારાજ ભેડું રાખતા. મહારાજ ભેડું રાખતા એવું રૂમાલ તને મળી ગયો. ઉમૈયા લઈ આવી છે વડોદરા. સદાશિવના દીકરી. ત્યારે સહુ કહે ધન્ય ધન્ય થયો પરચો, કહે મજન્ના. વળી એક દી ધારણા કરી આવી મહારાજ પાછળ ફરી. કર્યું દર્શન દયાળ તણું, થઈ મનમાં મગન ઘણું. વળી ઉમૈયા એક દિવસ મહારાજ પાસે સમાધિ કરીને આવી. પણ આજે હતો સંક્રાંતિનો દિવસ, એટલે શ્રીજી મહારાજ ઘણા બધા બ્રાહ્મણોને જમાડતા હતા. લાખો બ્રાહ્મણોને શ્રીજી મહારાજ બોલાવ્યા હતા. બ્રાહ્મણોને જમાડ્યા. હે અન્ન ધન આપ્યા છે, બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી છે. ત્યાં ઉમૈયા બેઠી હતી. હો, આ બધું જોયું. મહારાજ હજારો બ્રાહ્મણોને જમાડ્યા અને એ લીલા લેર દક્ષિણાઓ ખોબા ભરી ભરીને આપ્યા. ઉમૈયા બેઠી હતી. મહારાજ ને એમ ગયા પ્રસાદી લીધા વિના જાશે નહીં, સમજા ને. એટલે મહારાજે એને તલના લાડુ, સંક્રાંતિના દિવસે ખબર હે, તલના લાડુ ઘણા લઈ આવે ભક્તો ભગવાન પાસે. કેટલાક માય પછી રૂપિયા નાખીને વારે, પૈસા સિક્કા નાખી લાડુ વારે. એ ભગવાનને ગુપ્ત દાન કહેવાય, સમજા ને. અને તે દિવસે તલનું દાન બહુ મોટું છે. તલના લાડવા ઘણી વાર અહીંયા લાડવા ભાંગવા પડે હથોડીથી, એમાંથી પૈસા નીકળે. એમને ખાવા જાવ તો રૂપિયા આવી જાય માય. તલના લાડુ મહારાજે હરિભક્તો ઘણા બધા મહારાજને દીધા હતા. શ્રીજી મહારાજ તલના લાડુ દીધા. હો, ખોબા ભરી ભરીને. ઉમૈયાને કે તારો ખોરો જાલ કે લઈ જા ગયા. મહારાજ કે તારા બાપને દેજે, સદાશિવને કે હો, ખોરો ભરી દીધો તલના લાડુનો. થોડાક પૈસા નાખી દીધા. લે મહારાજે રૂપિયા ભેગા. મહારાજ કે તારા બાપ બ્રાહ્મણ કહેવાય ને,
અમારા તરફથી દક્ષિણા કે હો, અહીંયા આવ્યા બધા બ્રાહ્મણોને દીધું, પણ તારા બાપ તો તારા ઘરે, એટલે એના માટે તું લઈ જા. અને સમાધિમાંથી ઉમૈયા જાગીને હે આવડા બધા લાડુ એમ જાને એના બાપને કે મહારાજે તમને આપ્યા છે, લ્યો. પછી તો બધાને પ્રસાદી આપી. કેટલા હરિભક્તો આવ્યા કે શ્રીજી મહારાજે આપ્યા છે પ્રસાદીના લાડુ, લ્યો. એ બધાને પ્રસાદ વેચાણો. હો, એવી લીડા છે હો ભગવાનની. એવી અલૌકિક પ્રસાદી દીધી લીધી બાઈ ભાઈ બધાને વેચી દીધી. વડોદરા બાઈઓ ભાઈઓ બધાને. બધા લોકો કે ધન્ય ધન્ય હરિ અવતાર, કે આવા અવતારની તો ક્યાંય વાતો સાંભળી નથી હો. અલૌકિક અવતાર છે. કેવી વાતો થાય છે આ પુરુષોત્તમ નારાયણની, ભગવાન શ્રીહરિની. સમાધિમાં જાય ને એ જાત જાતની વસ્તુ લઈ આવે. કેમ આવે? હું ખોબામાં જાય અહીંયા આવીને દેખાય ડાયરેક્ટ. હે મારે ત્યાં દીધું અહીંયા દેખાય. વળી એક દિવસ ને માઈ ગઈ ધારણાયુ મૈયા બાઈ, ગઈ મહારાજ ને પાસ સામું જોઈ બોલ્યા અવિનાશ, કઈ કેમ આવે નીત નીત, એવી સી છે અમ માહી પ્રીત. કહે બાઈ તમે તો શ્રી કૃષ્ણ, હસે અભાગી નહીં કરે દૃષ્ણા, માટે આવી છું દર્શન કાજ, નથી કામ બીજું મહારાજ. મહારાજ કે દરરોજ હરી ગઈ, દરરોજ દરરોજ કાં આવે મારી પાસે? હે મૈયા કે જો મહારાજ તમે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છો, તમે તમારા દર્શન કરવા ના હું કે દર્શન કરવા આવીશું, બીજું કાંઈ કામ નથી, મારે કાંઈ જોઈતું નથી. મારે તમે મને બહુ આપ્યું છે, સંતોષ થઈ ગયો. હવે મહારાજ હસ્યા. સાકર હતી બાજુમાં, મુઠ્ઠી ભરીને સાકર દીધી. બહુ થઈ ગયું મહારાજ કહો. તો તુલસીના મંજર હતા થોડાક, એ મહારાજને દીધા. જન્માષ્ટમી નો દિવસ હતો તે દી, લ્યો. તો પંજુરીની પ્રસાદી એ મહારાજ આપી. અને કોઈ ગરીબ ભગત કેવડો લઈ આવે છે સુગંધી ભરેલો, આમ કેવડો ઉમૈયાને દઈ દીધો. મહારાજ લઈ જા, હવે જા ઘરે કે હો. ઉમૈયા આવી ઘરે, આ પ્રસાદી લઈ આવી. હો, એનો બાપ વટે દરરોજ દરરોજ શું લેતી આવે? અરે મહારાજ દે તો લઈ આવવું પડે ને મારે કે હો. મેં કઈ માગ્યું નથી કે જો આજે તો માત્ર દર્શન કરવા ગઈ હતી, જન્માષ્ટમી જેવો પવિત્ર દિવસ, મને એમ કે મહારાજના દર્શન કરી આવું. કે દર્શન કરવા ગઈ હતી તો મહારાજ કે લઈ જા પ્રસાદી. એ પ્રસાદી લઈ આવી છું. મહારાજ રાજી થઈને દીધી છે, નારાજ થઈને નથી દીધી. નારાજ થઈને હો, રાજી થઈને દીધી છે. નિષ્કળાનંદ સ્વામી કે વાતો જેવી એ વાતો નથી ભાઈ. ભગવાનની પ્રસાદી બહુ મોઘી છે, મોઘી. ભોળાનાથે આ પ્રસાદી માટે પાર્વતીનો એને સાપ ખાવો પડ્યો, ખબર ને? હા, મને મૂકીને ગયા હતા ને ભગવાનની પ્રસાદી આવે છે ને કથા, કે શંકર ભગવાન ગયા હતા ભગવાન પાસે ને કઈક પ્રસાદ મળી ગયો. પ્રસાદ જમ્યા ને ગાંડા થઈ ગયા, ગાંડા સમજ્યા ને. ભાન રહ્યું નહીં કઈ ભોળાનાથ ને. કપડ બપડા કઈ ખરી પડ્યા ને એમને આવે કૈલાસમાં. એના પત્ની વઢ્યા. પાર્વતી કે હું થઈ ગયું કે? તો કાંઈ નહીં, ભગવાનનો પ્રસાદ ખાધો ને કે ભાન ન રહ્યું, કે મને મૂકીને ખાઈ ગયા. કે લ્યો, અને ઘરવાળીને રાખો છો ને થોડોક પ્રસાદ. એકલા એકલા ખાઈ ગયા, સાપ દીધો. આજ પછી તમારો કોઈ પ્રસાદ ખાય ને એને પોતાનો જન્મ આવે. કે લ્યો, શંકર ભગવાનને સાપ ખાવો પડ્યો. શેને માટે? ભગવાનના પ્રસાદને માટે. એવો પ્રસાદ છે. નિષ્કુળાનંદ સ્વામી કે બ્રહ્મા ભગવાનના પ્રસાદને માટે માછલું બન્યા હતા. લો, માછલાનો જન્મ લીધો ત્યાં મીન સાગરમાં. હે મિત્રોની સાથે બધા જમતા હતા ને, બ્રહ્માને પ્રસાદ ખાવાની ઈચ્છા થઈ. ઘનશ્યામ મહારાજનો પ્રસાદ લેવો છે. પાછું વળી શું થયું? પ્રસાદ તો લેવો હશે, પણ છોકરા પાસે હું ક્યાં જાઉં? હું તો આખો ત્રિલોકનો બ્રહ્મા કહેવાય, સમજે ને? બ્રહ્મા પોતાનો મોભો જાડવો પડે ને, તો ગયા નહીં એમને એમ. બાવાનું રૂપ લઈને આવ્યા બ્રહ્મા, પ્રસાદ મળી જાય એમ. ભિક્ષામ દઈ કરીને ઉભા રહ્યા. ઘનશ્યામ મહારાજ કે બાવાજી મગજ છે કે નથી?
ગામમાં જવા મગવા, છોકરા કાને થોડું માગવા આવતો હશે, જાઓ ગામમાં ભિક્ષા માગી આવો, ગયો પ્રસાદ મળ્યો નહીં. પછી એમ થયું કે તળાવમાં હાથ તો ધોશે ને એમાં થોડુંક મળી જશે. માછલું થયા તળાવમાં. હવે ઘનશ્યામ મહારાજ તંત્ર જામી છોકરાને કહી દીધું આજે હાથ ધોવાને જ જવાના હો તળાવમાં. કાં? તો કે મેં મગર આવ્યો કે લે ખાઈ જશે. કોઈને હાથ ધોવા તળાવમાં જવા દીધા નહીં, બાજુમાં જમતા હતા ગણે, સાફ કરી નાખ્યા રેતીમાં ને, પણ અંદર જવા દીધા નહીં. બ્રહ્મા કે આ ફેલ ગયા. ત્રીજી વાર બ્રહ્માનું રૂપ લઈને આવ્યા ભગવાન પાસે. હવે માન મૂક્યું કે હવે એના વિના મળશે નહીં પ્રસાદ. મૂકીને આવ્યા ને પછી કે ઘનશ્યામ મહારાજ હવે તો અમે બધા જમી લીધું છે નહીં કઈ, ખલાસ. શું મળે? પછી મીન સાગરમાં દોથો પાણીનો દીધો, પાણીનો ભરી કે લે વરસાદ. બ્રહ્માને પાણી મળ્યું, લો ખાવાનો પ્રસાદ ન મળ્યો. પેલી દિશાના મને આવ્યા તો મળ્યો, સમજ્યા ના? પ્રસાદ માટે બ્રહ્મા જેવા માછલાના રૂપ લીધા તોય ન મળ્યો પ્રસાદ. ઈ ભગવાનનો પ્રસાદ મળે ભાઈ. એવી પ્રસાદી દુર્લભ જે પામે સમાધિમાં જાનતે એ તો વાત છે આશ્ચર્ય ઘણી, કહીએ મોટપ શું હરિતાણી. વળી એક દિવસની વાત અતિ તાણી ગયો વરસાત. સૌ લોક થયા છે ઉદાસ, મેલી મેઘ આવવાની આશ. વરસાદ તાણી ગયો. હમણાં આપણું એવું જ છે નથી? વરસાદ આવ્યો તે પછી હજી આંટો મારો આવ્યો નથી. જરૂર હશે નથી વરસાદની બધાને? કરે ચિંતા સહુ બુઢા બાળ, કેમ ઉતરશું આવો કાળ. અત્યારે તો અનાજ પાણી આપણે મળી જાય એટલે વાંધો ના આવે, પણ પેલા આયાત નિકાત બહુ હતી નહીં પેલાના જમાનામાં. વરસાદ ન વરસે, વર્ષ સુધી અનાજ હાલે એટલું ન હોય તો માણસ મરી જાય કેટલાક, એવા સંકટ હતા. અત્યારે તો ભગવાનની લીલા લહેર છે. લોકો બધા ચિંતા કરવા લાગ્યા કે આ કાળ કેમ ઉતરશું, કે હો વરસાદ વરસ્યો નથી. સદાશિવભાઈને પણ ચિંતા થઈ, આપણા ઘરમાં એટલું અનાજ નથી કે આખું વર્ષ પહોંચી શકાય એમ. માટે મહારાજને પૂછાવી વરસાદ વરસશે કે નહીં વરસે, પૂછ્યા વિના ખબર કેમ પડે. પછી સદાશિવભાઈ ઉમિયાને કીધું કે હો તું આમે વારે વારે સમાધિમાં તો જાય જ છે, હવે જ્યાં તું મહારાજ જ્યાં હોય ત્યાં અને પૂછી તો આવ વરસાદ વરસે કે નહીં વરસે, મરી જાશું બધા કે હે, કારણ કે મહારાજને પૂછી તો આવ. ઉમિયા કરી ધારણા, જ્યાં મહારાજ હતા ત્યાં પહોંચી ગઈ. મહારાજના દર્શન કરી અને છાનમેન બેઠી. હો મહારાજ હસ્યા. મહારાજ કે તારે ક્યાં પૂછવું હોય એવું લાગે છે? કે શું પૂછવું? પૂછને. પૂછ્યા વિના કેમ ખબર પડે? ઉમૈયા કે મહારાજ મને તો કાંઈ નથી પૂછવું, પણ મારો બાપ કીધું છે કે વરસાદ થશે કે કેમ હે, અને કીધી થશે. મહારાજ વરસાદ વિના બહુ દુઃખી છે લોકો. મહારાજ ઉમિયાને કે તને વરસાદની શું જરૂર છે? તને ખાવા નથી મળતું હે? તું ભૂખી રહી જાય કોઈ દી? તો બોલ, તને વરસાદની શું જરૂર છે? ઉમિયા કે મહારાજ મારે કાંઈ જરૂર નથી, મારા બાપાએ પૂછાયું છે. મને તો ભૂખ લાગ્યો તમારી પાસે હાલી આવેલો તો મને અહીંયા ખાવા મળી જાય કે મજા ના. મને કાંઈ વાંધો નથી, મારા બાપે પૂછાયું છે, એ લોકો વતી પૂછાયું હે. બધા એ ગામના કેટલાક માણસો આવ્યા હતા કે વરસાદનું કંઈ કરો કરો, સમજ્યા ના, એટલે તમને પૂછું શું માત્ર. મહારાજ કે તું જા ઘરે, વાંથી વરસાદ આવે છે, લ્યો મૂકું છું. મહારાજ કે 4 ઘડીમાં વરસાદ આવશે, ત્યાં જઈને બધાને કહી દેજે, બધા તૈયારી કરી રાખે, ધમધોકાર વરસાદ વરસશે. ઉમી આવીને બધાને કીધું જાઓ તમે તમારા ઘરે, હમણાં જ આવે છે વરસાદ, કલાક 1.5 કલાકમાં. નોતું વરસવું મેઘ ને મને, વરસ્યો ઘન વાલા ને વચને. ઉઠ્યો મેઘ ને આવ્યો આનંદ, સહુ જય બોલે જનવૃંદ. ધન્ય બાઈ ધન્ય તારી ભગતિ, આ તો પરચો થયો મોટો અતિ. આપણો સ્વાર્થ સરી જાય, મોટો પરચો કેમ લાગે? બીજું જે થતું હોય આપણે કઈક જરૂર હોય ને, જો એ વસ્તુ મળી જાય
તો ભગવાન બરાબર. કેમ લાગે તમને? આપણી ઈચ્છા પૂરી ન થાય તો મજા ના આવે, મજા કે નહીં. એટલે ભગવાન વરસાદ વરસાવી દીધો, એ બધા ખુશ ખુશ થઈ ગયા. ભગવાનને ત્યાં ખોટ તો છે નહીં, જે સંકલ્પ કરે એ થઈ જાય બધું. માણસો બધા રાજી થઈ ગયા. મૈયાને કેવું, મિયા તારી ભક્તિ સાચી હો, તું જે કે ભગવાન કરે. ખબર નહીં કેવા વશ થઈ ગયા મહારાજ તને, તું જેમ કેમ કરે. વળી એક દિવસની વાત સૌ સાંભળજો તે સાક્ષાત. બેઠી ઉમૈયા ધારણા માઈ, ગઈ પ્રભુ પાસડે બાઈ. કર્યા દ્રગ્ય ભરીને દર્શન, જોઈ મહારાજ થઈ મગન. કહે નાથ આહડી છે છોરી, નિત્ય આવે છે યા દ્રોડી દ્રોડી. મહારાજ કે હરી ગઈ સુરી કે લ્યો, જ્યાં જાય તો દરરોજ દરરોજ આવે કે. પછી પોતા પાસે હાર હતો ને પ્રસાદીનો, નાખ્યો એના માથે. લઈ જાય પ્રસાદીનો ઘા કર્યો એના ગળામાં. ગજરા તોરા હતા મહારાજ પહેર્યા હતા ને, એ ઉતારીને દીધા એને. સમાધિમાંથી આવી એટલે આ બધું જોયું છે. એક વાર વળી સમાધિમાં આવી તો મહારાજ પાસે જામફળ પડ્યા હતા સરસ મજાના, 5-7 મોટા મોટા. ઈ મહારાજ એને આપી દીધા. લઈ જા કે બધાને પ્રસાદી દેજે કે. એક દી આંબાનું ફળ મીઠું ઈ મહારાજ દીધું છે એને. એક દી મહારાજ લાડુ જમતા હતા તો લાડુ થાળમાંથી દઈ દીધા. લઈ જા કે. અલૌકિક ચીજ લૌકિકમાં આવે ઈ મોટી વાત છે. અહીંયા બધાને પાછી પ્રસાદી વેચાય હો. પાછા એ બધા જેટલા હોય ને બધાને પ્રસાદી મળે. નથી વાત જેવડી એ વાત, અલૌકિક વસ્તુ સાક્ષાત. એવી રીત ન દીઠી સાંભળી, સહુ જન વિચાર જો વળી. આજ સામર્થિ વાવરે બહુ, એક જીભે હું કેટલી કહું. જનના લાડ પાડે છે જે હ, નથી આવતા કહ્યામાં તે હ. સ્વામી કે વાતો હવે કઈ નથી શકતો, એટલી બધી વાતો છે. લખ્યા પરચા મેં જે જનતાણા, નથી એટલા છે બીજા ઘણા. આજ અતિ આપે છે આનંદ, ધન્ય ધન્ય કહે નિષ્કુળાનંદ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्रीजी महाराजे उमैया भाई ने परचा पुर्या ए नामे 143 प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय।